તો સુરતના ડભોલી વિસ્તારમાં રહેતો રત્ન કલાકાર હની ટ્રેપનો શિકાર બન્યો છે અને જેમાં સોશિયલ મીડિયા ફેસબુક પરથી અજાણી મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી. રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ મહિલાનો વિડીયો કોલ આવ્યો અને બીભત્સ માંગ કરી તેનું સ્ક્રીન રેકોર્ડ કરવામાં આવ્યું હતું. સ્ક્રીન રેકોર્ડ કરી રત્ન કલાકારને બ્લેકમેલ કરવામાં આવ્યો હતો, જેમાં તેની પાસેથી 5.65 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી. જે મામલે સાયબર ક્રાઇમના ફરિયાદ પણ નોંધાઈ અને પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે અને યુપીથી 2 આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી. ફ્રેન્ડ રિક્વેસ્ટ આવ્યા બાદ તેઓની સાથે પ્રાથમિક ચેટ કર્યા બાદ તેઓને વિડીયો કોલમાં વાત કરવાનું લાલચ આપી. વિડીયો કોલમાં વાત કરીને જે સુરતના ફરિયાદી છે તેઓને બાથરૂમમાં લઈ જઈને બીભત્સ વિડીયો કોલના જે વાત થયેલી હતી તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરવામાં આવેલું. સ્ક્રીન રેકોર્ડિંગ કર્યા બાદ તેઓને એક અજાણ્યા નંબર ઉપરથી કોલ આવેલો. કોલ આવીને એક પોલીસના યુનિફોર્મમાં એક વ્યક્તિએ તેઓને ધમકી આપી કે તેઓ વિરુદ્ધ જે કેસ થયેલો છે તેની આગળની કાર્યવાહી કરવાના ભાગરૂપે રિકવરી ધ્યાન રાખવામાં આવશે. તેઓનો વિડીયો યુટ્યુબ ઉપરથી ડિલીટ કરાવવાના ધમકી આપીને અલગ અલગ ડિલીટ કરાવવા બાબતે 5,65,499 રૂપિયા સુરતના ફરિયાદી પાસેથી લઈ લીધા. ત્યારબાદ સુરતના ફરિયાદીએ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતા અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ